હરિ ઓમ. જાગી ગયા? ઓમ નમઃ શિવાય. ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તે. હરિઓમ પ્રભુજી. માએ જે 4 આશ્રમની વાત કરી કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, એમાં થોડી ઘણી કદાચ ખબર પડતી હશે, પણ 4 પુરુષાર્થ છે એની જેમ જ કે ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. એ હવે શાસ્ત્રની ભાષા આપણને મહારાજ ક્યાંથી સમજાય? તમે આવું અઘરું અઘરું ક્યાંકથી કાઢી આવો, થેલામાંથી બારું કાઢો તો આપણે એને હેલું કરીને સમજીએ. આવો તમારી ભાષામાં. હું તમારામાં વચ્ચેથી જ આવ્યો છું, એટલે મને તમારી ભાષા આવડે છે. થોડીક વાર ખાલી તમે છે ને, થોડીક વાર બધા શાંતિ જાળવો. ઓ મહારાજ, પ્રભુજી, ઓ ભગવાન, ઓ નારાયણજી, થોડીક વાર પ્લીઝ, થોડીક વાર બેસી જાઓ. ભગવાને આપણને હાથ પગ આપ્યા છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, અને ભગવાને આપણને એકદમ ધબકતું હોય એવું હૈયું આપ્યું છે. જે અત્યારે અહીંયા ઉભરાતું હતું, આપણે જોયું લાકડી ઉભરાતી હતી ને, શેના માટે આપ્યા છે? આ 3 વસ્તુ આપણને આપી છે. શેના માટે આપી છે? કોઈ પણ વસ્તુ આપી હોય, શેના માટે આપી છે? સુખી થવા માટે. જોજો, યાદ રાખજો, કાંઈ પણ વસ્તુ આપણને જે પ્રાપ્ત થઈ છે, 2 આંખો હોય કે 1 આંખ હોય, 2 પગ હોય કે 1 જ ટાંટીઓ હોય, સુખી થવા માટે જ છે, અને એમાં જ આપણું સુખ છે. તો કેમ થવાતું નથી? આપણો રૂપિયાનો સિક્કો હોય ને, એમાં એક બાજુ પેલો સિંહનું મોરું હોય અને બીજી બાજુ 10 રૂપિયા એવું લખેલું હોય. તો મારે 10 રૂપિયા જોતા હોય તો હું 10 વાળો લઈ લઉં, ઓલી બાજુનો મૂકી દઉં તો હાલે? એ સિક્કો હાલે જ નહીં, બજારમાં ક્યાંય ન હાલે. સુખી થવા માટે અને સુખી કરવા માટે ભગવાને આપણને બધું આપ્યું છે. આપણે ક્યાં ચૂકી જઈએ છીએ? સુખી તો થવું છે, પણ સુખી કરવા નથી કોઈને. તો કોઈ દિવસ સુખી થઈ શકાય નહીં. સંસારનો નિયમ છે, પરમાત્માનો નિયમ છે, કુદરતનો નિયમ છે. જેટલું તમે લેશો એટલું તમારે આપવાનું થશે. હવે આને ઊંધું કરી નાખો. જેટલું તમે આપશો એનું 10 ગણું પાછું આવશે. આ સંસારનો પાક્કો નિયમ છે ને. કેટલા બધા મહાત્માઓનો અનુભવ છે આ, કે તમે 10% આપશો એટલે 100% પાછું આવશે. એનું 10 ગણું થઈને પાછું આવશે. પછી જે આપો એ. હું કોઈને કહું કે અરે મારા તમે તો બહુ ભલા માણસ છો, તો એ શું કરવાના? એમ કે ના ના, અરે તમે ભલા માણસ છો ને એટલે તમને બધા ભલા લાગી, એવું કે ને. હું એમ કહું અરે તમે તો નાલાયક છો, તો હું કહે મને તમે નાલાયક, તમારું હાથ પેઢી નાલાયક, તમારું કેટલું બધું 10 ગણું આપે ને. આ સંસારનો નિયમ છે. જે બોલશો ને એ પડવો પડશે. રામ તો 10 વખત રામ 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 રામ. એક વાર કહેશો નાલાયક તો 10 વખત આવશે નાલાયક નાલાયક. આ સંસારનો નિયમ છે. આપણે સુખી થવું છે અને સુખી કરવા છે. આટલું એક વખત પહેલાં નક્કી કરી લેવાનું. જો સુખી થવું હોય તો કોઈ પણને તમારા સંપર્ક. એક બહુ સરસ પ્રાર્થના મેં ઘણા વર્ષો પહેલાં વાંચી હતી અને મને બહુ ગમે છે. તમે સવારમાં ઉઠીને ભગવાનને આ પ્રાર્થના કરજો, પછી જુઓ તમારું જીવન કેવું બદલે છે. કારણ કે આપણા હાથમાં કશું હોતું નથી. જે કરશે એ રામજી જ કરવાના છે. આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય, મહાદેવ હોય, રામજી હોય, પેલો ટેઢી ટાંગવાળો કાનુડો હોય, જે હોય એટલી પ્રાર્થના કરવાની. હે ભગવાન, આજના દિવસમાં મારા સંપર્કમાં જે કોઈ આવે એ થોડાક વધુ સુખી થઈ જાય એવી કૃપા કર. હવે અંદર ભરેલું હશે ને એ બહાર નીકળશે ને. કૂવામાં હું ડોલ નાખું, બાલટી નાખીને પાણી આમ ભરું તો અંદરથી કેવું પાણી આવશે? જેવું અંદર હશે એવું. ચોખ્ખું હશે તો ચોખ્ખું આવશે, ડોળું હશે તો ડોળું આવશે, કાદવ કીચડ હશે તો કાદવ કીચડ આવશે. હવે તમે એમ જો પ્રાર્થના કરો કે હે ભગવાન, મારા સંપર્કમાં આવનાર દરેક એટલે કોણ કોણ? બધા. એ સ્વામીજી પણ આ પાડોશી નહીં હો, એ બહુ કજિયાળા, તો નહીં ચાલે. બધા ખરા, પણ આ વીછી નહીં, આ સાપ નહીં, એ પણ જીવ છે. એ મારી તમારી જેમ જ છે. કીડી મંકોડા એની મચ્છર આમ બેસે ને ફટ દઈને મારી નાખીએ. કેમ? ઘરમાં મચ્છર કરી ગયા. ઘરમાં મચ્છર નથી કરી ગયા, આપણે એના ઘરમાં ઘૂસી ગયા. અહીંયા પહેલાં શું હતું? વાડી જંગલ ને બધું હતું ને, કીડા મકોડા બધું જ હતું. આપણે બધાને પકડીને અહીંયા આ બધો સરસ મજાનો હોલ બનાવ્યો આપણા માટે.
એટલે બધા જ મારા સંપર્કમાં આવનાર બધા જમાં કોણ કોણ આવશે? હું, મારા સગા, મારા વાલા, મારા પાડોશી, મારા મિત્ર, મારા દુશ્મન, પશુ, પક્ષી, કીટ, પતંગ, બીજું કાંઈ આવશે હવે? સાપ, વીછી, એ પણ. એ સિવાય કંકણ, પથ્થર પણ. શાસ્ત્ર એવું કહે છે કે તમે જેનો તિરસ્કાર કરશો એ તમારો તિરસ્કાર કરશે. દરરોજ આવીને અમે નાના ત્યારે આવું કરતા હો. બહારથી આવીને દફતર ફેંકીએ, સ્કૂલેથી આવ્યો ને આમ દફતર ફેંકી દઈએ, દફતર ફેંકી ચપ્પલ આમથી આમ ઉડાડી દઈએ. અને એમાં ભૂખ લાગી હોય બાને કે બા શું છે? તો કે આજે કાંઈ નથી. આમ એવો દરવાજો પછાડીએ. જે માણસ દરરોજ દરવાજા પછાડતો હોય એક દિવસ એની આંગળી આવી જાય. એ દરવાજો તમારું સન્માન ન જાળવે. આ બધામાં ચૈતન્ય છે, સમજો. કણમાં વ્યાપ્ત છે પરમાત્મા. પરમ એને જ કહેવાય. પરમ શબ્દ સમજો. પરમ શબ્દ એટલે પરમ એને કહેવાય જેની અંદર બધું જ સમાઈ જાય. એની અંદરથી કાંઈ બાકી રહે ને તો એને પરમ ન કહેવાય. આપણે પરમ આત્મા એટલે પરમાત્મા. પરમાત્મા કઈ જ છે ને, તો એની અંદર બધું જ આવી જાય. આ રજકણ સહિત બધું આવી જાય. તો તમે કેનું અપમાન કરો છો? આપણે માનો કોઈનો તિરસ્કાર કરીએ, કેનો કરીએ છીએ? એક વખત ગાંધીજીને કોઈ અંગ્રેજનું આમંત્રણ આવ્યું કે મારા દીકરાની બર્થડે પાર્ટી છે અને મહાત્માજી આપ આવશો ને? તો કે હા આવીશ. એ ગયા એટલે પેલા મહાદેવભાઈ દેસાઈની ડાયરી લખતા અને એના સેક્રેટરી હતા. એ કે બાપુ અંગ્રેજોના ઘરે આપણે પાર્ટીમાં જશું. બાપુએ શું કીધું ખબર છે? કે દરેકના હૃદયમાં રામ વસે છે, તો હું કોનો તિરસ્કાર કરું? તમે વિચાર કરો. જેની સામે લડત ચાલે છે, જે અંગ્રેજો એના ઉપર લાઠીઓ વરસાવે છે, એની ઘરે એને પ્રસંગમાં જવામાં વાંધો નથી. સુખી કરશો તો સુખી થો. આપણે સુખ તો જોઈએ છે. અને સુખ શેનું ફળ છે? માં શેનું ફળ છે? પુણ્યનું ફળ છે ને. સુખ તો પુણ્યનું ફળ છે. અને મનુષ્ય જન્મ થોડાક પુણ્ય વધારે હોય ને તો જ મળે. પાપ વધારે હોય ને તો નીચેનીઓની આપણને મળે. નીચેનું શરીર મળે. સાપ, વીછી, પેલા ડુક્કર ને કૂતરા ને બિલાડા એવી આપણને એવો દેહ પ્રાપ્ત થાય. બહુ વધુ પુણ્ય હોય તો ઉપરના લોકમાં જઈએ, સ્વર્ગમાં જઈએ, દેવતા બનીએ, ગંધર્વ બનીએ, એ બધું બનીએ. પણ પાપ પુણ્ય લગભગ સરખા હોય. એમાં પુણ્ય થોડુંક વધારે હોય. થોડુંક પુણ્ય વધારે હોય તો આપણા જીવનમાં થોડુંક સુખ વધારે હોવું જોઈએ કે નહીં? આપણને તો ડગલે ને પગલે દુઃખ જ લાગે છે. લાગે છે કે નહીં? ડગલે ને પગલે કાંઈક ને કાંઈક પ્રશ્ન તો આપણા જીવનમાં છે જ છે. તો ક્યાંક ગણતરીમાં ભૂલ થાય છે. જોજો, ક્યાંક ગણતરીમાં ભૂલ થાય છે. આપણા જીવનમાં સુખ દુઃખની ગતિ કેવી છે? પેલી ટ્રેન ચાલે ને, અમારે દયાનજી મહારાજ તો કહેતા, પણ એ તો બહુ સોબર હતા. અમે સોબર નહીં કહેતા કે સુખ સુખ સુખ, દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ. એક પણ અમારા ત્યાં છે ને એ બહુ સરસ રીતે કહેતા. જે પેલી ગાડી ચાલે ને, છૂક 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 ગાડી ચાલતી, પછી એકાદ વખત સીટી વાગે જ્યાં ફાટક ખુલ્લું હોય ત્યાં. તો એ આપણા જીવનની ગાડી આવી રીતે ચાલે. દુઃખ 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 સુખ, દુઃખ 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 દુઃખ. કેટલા દુઃખ આવ્યા પછી એક સુખ. જો આપણે પુણ્યના પ્રતાપે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો હોય તો આપણા જીવનમાં સુખ વધુ હોવા જોઈએ. મને કેમ દેખાતા નથી? એનું કારણ એ છે આપણો સ્વભાવ. કેવો સ્વભાવ? દુઃખદ ઘટના હોય ને એને ખેંચીને રબરની જેમ લાંબી કરીએ. માનો પાડોશી કંઈ માથાકૂટ થઈ, સોરી હું પાડોશી એટલા માટે કહું, બીજા કેનું કહેવું? એટલે કાંઈક કચરો નાખવામાં કે ગમે પાર્કિંગ કરવામાં મોટે ભાગે એની થતી હોય. કાંઈ માથાકૂટ થઈ એટલે મોઢું બગડ્યું. બીજા દી સવારે ઉઠીને આપણે બહાર ઊભા છીએ ઓફિસે જવા માટે કે કામે જવા માટે, અને આ બાજુના પાડોશી આપણે સારો મેળ છે ને આ બાજુ કાલે જરા બગડી ગયું. હવે આ બાજુના પાડોશમાંથી એક નાની એવી ઢીંગલી આવડી નીકળે છે. આ દીકરી કોની છે? બહુ સરસ છે, બહુ ડાઈ છે, ખરેખર ધન્ય છે. આવી એક દીકરી નીકળે છે. લાલ ફ્રોક પહેર્યું છે, લાલ રિબિન નાખી છે, લાલ લિપસ્ટિક કરી છે, લાલ નેલ પોલિશ કર્યા છે, લાલ સેન્ડલ પહેર્યા છે, લાલ બેલ્ટ. અરે તું તો લાલ પરી લાગે છે. હા અંકલ, આજે અમારી સ્કૂલમાં ફેન્સી ડ્રેસની સ્પર્ધા છે અને હું લાલ પરી બની છું. કેટલા આપણે ખુશ થાય ને એને જોઈને? ખુશી થાય કે નહીં? આનંદ થાય કે નહીં? આનંદનો પ્રસંગ છે. પછી એ દરમિયાન બાજુવાળા આવીને આમ મોઢું બગાડે, આપણે જો આમ કરીએ, લાગમાં આવે એટલી વાર છે, મૂકીશ નહીં. હવે આ બે ઘટના બની આપણા જીવનમાં. રાત સુધી કઈ વસ્તુ યાદ રહેશે? સૂતી વખતે ઓલું મોઢું બગાડ્યું હતું એ યાદ આવશે, આ દીકરી નહીં યાદ આવે. એ તો જેવી ગઈ એટલે આપણે ભૂલી જવાનું. સુખને ભૂલી જઈએ છીએ અને દુઃખને ખેંચીને રાત સુધી મૂકીશ નહીં. કાળજે પોતરી રાખી તો થા દુઃખી ભાઈ. અને કાળજે પોતરી રાખવું હોય તો થા દુઃખી. દરેક પ્રાણી, મનુષ્ય જ નહીં, દરેક પ્રાણી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અને એમાં સૌથી પહેલું સુખ ક્યાંથી પ્રાપ્ત કરે છે? મેં કીધું ને કે 4 પુરુષાર્થ છે આપણા જીવનમાં. એક એક સ્ટેપ આપણે ચડીને જોતા જઈએ. સહેલી ભાષામાં સાવ
શાસ્ત્રની ભાષામાં આપણે પડવું જ નથી, હું પડતો જ નથી. આ શાસ્ત્રની તલવાર લઈને લડનારા યોદ્ધાઓ તો ઘણા છે. આ ઢીકા ડુંબાવાળા જેવા મારા જેવા મહાત્માઓ ઓછા છે, એવું આપણને સમજાય. 5 ઇન્દ્રિયોના 5 વિષયમાંથી આપણને સૌથી પહેલું સુખ પ્રાપ્ત થાય. મનુષ્યનું બાળક જન્મ્યું, કોઈ માએ એક બાળકને જન્મ આપ્યો એટલે તરત છાતીએ વળગાડે, પચ 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 કરીને પીવા માંડે કે નહીં? ક્યાં ટ્યુશનમાં ગયું હતું? કેની પાસે શીખવા ગયું હતું? ત્યારે અને સુખ વિષય ભોગમાંથી પ્રાપ્ત થતું સુખ એ જન્મજાત સહજ હોય જ છે. પૂર્વના જન્મોના સંસ્કાર. આપણે તે કાલો માણસમાં તો બુદ્ધિ હોય, ગાયને વાછરડું આવ્યું, એ તો પશુ છે ને, પણ એ તો તરત જ ગાયનું આચરણ ગોતી લે ને અહીંયા દાવવા માંડે, દૂધ પીવા માંડે. એટલે આ જે વિષયોના ભોગ છે એ આ રસનેન્દ્રિયનો ભોગ થયો. કોઈ સરસ મજાનું ગીત ગાતું હોય આપણને સંભળાય તો આ કર્ણેન્દ્રિયનો, હા મજા આવી ગયો, માતાજી કેવું સરસ ભજન ગાયું, કે પેલા સાહેબે કેવું સરસ આપણને છેલ્લે છેલ્લે રાસ રમાડ્યા, થાય ને. આ એ શું હતું ખ્યાલ છે? આપણો આનંદ ઓવરફ્લો થતો, આનંદ ઉભરાય એટલે બહાર નીકળે, હાથમાંથી વહેવા માંડે, ત્યારે ખરેખર આપણે આનંદમાં હોય એવું કહેવાય. પગ મને આમ થાવ, બેઠા હોય તો આમ ચાલવા માંડી, ભલે આપણે નાખીએ નહીં જેની કેપેસિટી, પણ કહેવાનો અર્થ એ છે કે વિષયોમાંથી સુખ આપણે પહેલાં લેતા હોઈએ છીએ. હવે એ સુખ તો આપણને કેટલી વાર રહે છે? રસગુલ્લા ખાધા માની લો, મજા આવી ગઈ, કે દિવસની ઈચ્છા હતી આજે રસગુલ્લા ખાવા છે ને આજે મળી ગયા, ખાધા, મજા આવી ગઈ. કેટલી વાર ખાધા? એટલી વાર. એનાથી વધીને 5-10 મિનિટ વધારે, કલાક વધારે હાલો. તો પ્રમાણમાં ઓછું અને સમયમાં ઓછું સુખ આવે છે. આપણે કેવું જોઈએ છે? આપણે તો અધિક સુખ જોઈએ છે ને. આ વિષય ભોગનું સુખ છે એને કામ પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ એટલે પુરુષ અર્થ્યતે, પુરુષાર્થ કરીને પ્રયત્ન કરીને પ્રાપ્ત કરેલું સુખ, એ પ્રાપ્ત કરેલું જે કંઈ આપણે ઈચ્છીએ છીએ એ કામ પુરુષાર્થ છે. 5 ઇન્દ્રિયોના ભોગ છે એ કામ પુરુષાર્થ કહેવાય આપણા શાસ્ત્રમાં. એ બહુ ઓછું મળે છે. અને એના કરતાં તકલીફ કે બીજી શું છે ખબર છે? કે સુખ ભોગવીએ ને ઉલટાની તૃપ્તિ વધારીને જાય. એક ભોગ ભોગવીએ ને એટલે પહેલાંના જમાનામાં જે દિવસે શાકભાજીની કોઈ કે શોધ કરીએ કે આ ખવાય, તેથી આવી રીતે બનાવતા હશે, ગ્રેવીવાળું, કારેલા કડકડિયા કરતા હશે. વિચાર કરો, આપણે કેટલો એમાં પેલું કર્યું ને, કારણ કે એમાં તૃષ્ણા વધે છે. આને હજી આમ કરીએ તો વધારે મજા આવે, આમાં હજી આ મસાલો નાખીએ તો વધારે મજા આવે, આને તીખું કરીએ તો મજા આવે, આને તમતમતું કરીએ તો મજા આવે. ખરે જેમ તમે એ વિષયોને ભોગવો એમ તૃષ્ણા વધતી જાય, ઘટે નહીં. એટલે સુખ કરતાં દુઃખ જાજુ થાય ને, સુખ કરતાં દુઃખ જાજુ થાય. આપણે તો અધિક સુખ જોઈએ છે. તો કામ પુરુષાર્થમાં માનો મારે રસગુલ્લા ખાવા છે અને મહા મુશ્કેલીએ મળ્યા, હવે બીજી વાર ખાવા ત્યારે કેટલી રાહ જોવી પડે, પાછા ક્યાંક સંજોગો ઊભા થાય અને મને કોઈક આમંત્રણ આપે અથવા કાંઈક પ્રસંગ આવે અને અહીંયા ભગવાન કરે ને રસગુલ્લા હોય. આ મને ભાવતા નથી, ખાલી આ તો ઉદાહરણ મને યાદ આવી એટલે કહું છું, અને તો મને મળે. તો આ તો મજબૂરી કહેવાય ને. એટલે બીજો આવ્યો અર્થ પુરુષાર્થ. અર્થ એટલે શું કહેવાય? જો આ બે વસ્તુ છે, આ છે ને આ અર્થ, અને આમ કરીએ તો આ રામ, આ કામ, અને આ રામ. આમ એટલે માળા, આમાં અંગૂઠો નીચે ફરે ને તો આ રોહિણીબાની વાત થઈ, આ સ્વામીજીની વાત થઈ, અને આમ કરીએ તો બાકીના બધા છે. આ અર્થ પુરુષાર્થ. પૈસા હોય, ધન કમાણા હોય, સગવડ હોય તો હું ગમે ત્યારે રસગુલ્લા ખાઈ શકું, જ્યારે ઈચ્છા થાય ત્યારે હું સુખ ભોગવી શકું. પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે ભોગવું, પણ સતત તો ન દે ને. અધિક સુખ મળ્યું, પહેલાં કરતાં અધિક મળ્યું, પણ મારે કેટલું જોઈએ છે? અધિક, ખૂબ ઘણું. એક પણ કર્મનું ફળ તરત જ મટી જતું હોય છે. ખાધું તરત પીવું, સાંભળ્યું તરત પીવું, ચાખ્યું તરત પીવું, જોયું તરત પીવું. થોડીક વારમાં એ સુખ જતું રહે. એ સુખ થોડુંક લાંબુ ચાલે એવું કંઈ ખરું? ત્યારે આવે છે ધર્મ પુરુષાર્થ. મારી પાસે જે સુવિધા છે, જે સગવડ છે, એનો ઉપયોગ હું મારા માટે કરું તો એક કામ પુરુષાર્થ. પણ એનો ઉપયોગ હું બીજા માટે કરું તો એ ધર્મ પુરુષાર્થ. જો એ લખ્યું છે ને, તમે તમારા વિવેકનો આદર કરશો અને જગતની સેવા કરશો તો પૂર્ણ વાસ્તવિક જીવન જીવાશે. જગતની સેવા, સેવા એટલે આપણે કોઈના ભક્તચંપી કરવા જવાનું નથી, પણ બીજાનું કલ્યાણ કેમ થાય, બીજા કેમ સુખી થાય. કંઈ સુખ કે સેવા ગોતવા ન જાઓ તો અંદર ભાવ હોય ને એટલે તમને મળી જાય. રસ્તે જતા હોય ને કોઈક માજી બિચારા લપસી પડે તો ફટતે આપણે દોડીને ઊભા કરીએ, એને ખંખરીએ, માં બહુ વાગ્યું નથી ને, તો કે થોડુંક વાગ્યું છે, રિક્ષા બોલાવીએ, એને દવાખાને મોકલી દઈએ.
હવે આ એક કામ આપણે કર્યું, એમાં આપણું કાંઈ હતું? જ્યારે તમને યાદ આવશે અથવા જ્યારે તમે ત્યાંથી નીકળશો આખી જિંદગી, ત્યાં સુધી તમને મજા આવશે કે નહીં? હા, જો એમને બાને ઊભા કર્યા હતા, કેટલો આનંદ થાય ને અંદર. આ આપવાનું સુખ છે. જો પેલું હતું કામ સુખ, એમાં શું હતું? લેના હી લેના. પછી અર્થ પુરુષાર્થ આવ્યો, દેના ઓર લેના. ચૂકવીને પછી લેવાનું ને, પૈસા ચૂકવીને ખરીદવાનું, દેના ઓર લેના. હવે આવ્યો ધર્મ પુરુષાર્થ, એમાં શું આવ્યું? દેના હી દેના. સુખ મળ્યું, અધિક સુખ મળ્યું, અધિકાધિક સુખ મળ્યું. ધર્મ પુરુષાર્થ જો તમે વધુ કરો ને તો એ તો સ્વર્ગ સુધી લંબાય, કારણ કે ઘણા ધર્મનો ઢગલો ભેગો થઈ ગયો હોય તો સ્વર્ગ મળે, અને ઘણા પાપનો ઢગલો ભેગો હોય તો બધાને ખબર છે શું મળે? નર્ક મળે. એટલે એ સ્વર્ગ સુધી લંબાય જો ધર્મ પુરુષાર્થ છે. પણ હજી એટલાથી, કારણ કે અહીંયા કાયમી તો નથી ને, ત્યાં પરમાનન્ટ સીટ નથી. 3 કલાકની ટિકિટ લઈને સિનેમા ગૃહમાં ગયા, 3 કલાક પૂરી થઈ પછી ડોરકીપર બાવળું જાળી બહાર કાઢી નાખે, ન જાય તો કાઢી મૂકે ને. એટલે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ, આવું ગીતાજીમાં કહે છે ભગવાન. પુણ્ય ક્ષીણ થાય ને એટલે મર્ત્ય લોકમાં આવવું પડે. પણ એનો અર્થ ત્યાં તો એવો છે કે ધક્કો મારે કે જા ભાગેથી. હોટલમાં ગયા હોય, 5 સ્ટાર હોટલમાં ગયા, પર ડે 10,000 રૂપિયાનો ચાર્જ છે, 5 દીના 50,000 ભરી દીધા. પછી 6 દિવસે કે મારે હજી 1 દી રોકાવો. હા સાહેબ રોકાવો, કાંઈ વાંધો તમારી જો કરજો, પૈસા ભરી, પૈસા નથી તો નીકળો. આપણે તો ના, હું નીકળું ને, 5 દી રોકાવો, 1 દી રોકાવો છે ને. આપણને બિસ્તરાને બધાને ઉપાડી બહાર ફેંકી દે ને. ધર્મ પુરુષાર્થની મર્યાદા છે, એનાથી મળતા સુખની. ધર્મ પુરુષાર્થની, ધર્મ પુરુષાર્થથી આપણને ભલે સ્વર્ગનું સુખ મળે પણ એ નિત્ય નથી. આપણે કેવું સુખ જોઈએ? કોઈ દી વિચાર્યું છે? આજે વિચાર કરો, માની લો કે અત્યારે મારે પ્રસન્ન થઈને ચૈતન્ય સ્વરૂપે વ્યાપ્ત છે, પણ સશરીરે અહીંયા આવે. તમે બધા આજે બહુ સરસ કામ કર્યું, માગો તમે જે માગો એ આપો. આપણે કે મારા સુખ આપો, તો કે સારું ચાલો 4 થી 6, આજે કેટલી તારીખમાં? 4 તારીખે 4 થી 6 માં તમે અહીંયા સત્સંગ કરશો, તમને સુખ મળે. ના, એવું ન ચાલે. આપણે એટલું જ સુખ જોઈએ, જાજુ જોઈએ. ઘેરે મને મળવું જોઈએ, રસ્તામાંય મળવું જોઈએ, દરેક જગ્યાએ, જગ્યાની મર્યાદા વગરનું. અચ્છા, સમય 4 થી 6 માં મળશે, આવો ગમે ત્યાં હોય, ચાલશે નહીં? 4 થી 6 માં નહીં, સમયની મર્યાદા નહીં, સ્થળની મર્યાદા નહીં, સમયની મર્યાદા નહીં, વસ્તુની મર્યાદા નહીં. અમે ગીત ગાય, ભજન ગાય તો સુખ મળશે, જાઓ, ચાલશે? કે આખો દિવસ ભજન થોડા ગવાશે? આખો દિવસમાં થોડા પેલું લઈને પંજાબી નાખશે? વસ્તુય નહીં, એક પણ મર્યાદા વગરનું અનંત સુખ જોઈએ છે. સારું ચાલો, તમને દરેક સ્થળે, દરેક સમયે, દરેક પ્રવૃત્તિમાંથી સુખ મળશે, પણ તમે આટલું કરશો તો મળશે. કરવું છે કોને? કોઈને વાંકાવાળું છે કે અમારું વાંકી વાળું છે? અનાયાસ, કોઈ પણ આયાસ વગર, કોઈ પણ પ્રયત્ન વગર મને સુખ જોઈએ. આવું સુખ આપણે જોઈએ. એવું ક્યાં મળે? એ સુખને આપણા શાસ્ત્રની ભાષામાં અખંડ એક રસ આનંદ કીધું. આનંદનો કોઈ વિરોધી નથી, સુખનો વિરોધી દુઃખ છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ જ નથી. મારે આનંદ જોઈએ છે, એક રસ, અખંડ એક રસ આનંદ જોઈએ. અને એ મળે મોક્ષ પુરુષાર્થ. આ ચોથો પુરુષાર્થ. તો મોક્ષમાં તો મારા જ આ વયા ગયા અહીંથી, મોક્ષ થઈ ગયો તો એમાં તો શું સુખ? હવે વહી જવાનું નામ મોક્ષ નથી. મોક્ષનો અર્થ છે મુક્તિ. પણ કેવી મુક્તિ? તમામ બંધનમાંથી મુક્તિ. જો અત્યારે આપણે જેવા છીએ ને, એ હું જેવો છું ને એવો હું મને નથી ગમતો. કોઈ પોતે જેવા છે ને એવા નથી ગમતા. પોતા કેવા ગમે છે? જેવો હું મારી જાતને અભિવ્યક્ત કરું છું ને એવો હું મને ગમે છે. માનો કે હું ખોટું બોલતો હોય, પણ તો આપણે શું કહે? ના, હું કોઈ ખોટું ના બોલું. સત્યવાદી હું મને ગમે છે. બોલતો હોય ભલે ખોટું, અત્યારે હું ખોટા બોલું છું, વાતે વાતે ખોટું બોલું છું, પણ એવો હું મને નથી ગમતો. હું જેવો છું એવો હું મને નથી ગમતો. જેવો હું અભિવ્યક્ત થાઉં છું, જેવો રજૂ થાઉં છું બીજાની સામે, એવો હું મને ગમે. ચાલો, એ મારું સાચું સ્વરૂપ એ છે એટલે મને ગમે છે. મારું સાચું સ્વરૂપ, જો મને કોઈને મળવું છે, 2 બા હતા, બાકડે બેઠા હતા, 85 વર્ષના એક હતા, એક 95 વર્ષના હતા. કોઈ દિવસ તમે આવી ઘટના સાંભળી કે બેન આપણે તો 85 ને 95 વર્ષ બહુ જીવા, હાલો ને મરી જાય? થાય એવી ઈચ્છા? તંદુરસ્ત છે, કોઈ બીમારી નથી, પગે નથી દુખતા, કમરે નથી દુખતી, પણ હવે બહુ જીવા, ચાલો જઈએ હવે. થઈ ઈચ્છા? એની તો ક્યાં વાત કરું? ભિખારી હોય, ખાવા ધાન ન હોય, પહેરવા વસ્ત્ર ન હોય, રહેવા આશરો ન હોય, ફૂટપાથ ઉપર પડ્યો હોય,
ફૂટપાથની નીચે પડ્યો હોય અને પગ કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય, સમજી ગયા, અને આમાંથી બધેથી પેલા ઘા પડ્યા હોય, એમાંથી બધું પેલું નીકળતું હોય, લોહી ને પરું ને એવું. હવે એ માણસ સૂતો છે ફૂટપાથની નીચે, કારણ કે ઉપર ચડી શકે એમ નથી, અને સામેથી ખટારો આવે ધસમસ, કેનો સલમાન ખાનની ગાડી આવે છે, એને એક વખત એટલે પીએ નહીં ખટાવી, કોઈ નહીં, માનો કે ખટારો આવે ધસમસ તો આવે છે. એ માણસને ખ્યાલ આવે કે આ મને પીલી લાગશે, આમ ડરતો પણ એ ખસી જશે. એના જીવનમાં શું જીવવા જેવું છે તમે વિચાર કરો. છતાંય કોઈને મરવું ગમતું નથી. મારો જે સ્વભાવ ન હોય ને એ મને ન ગમે, મારું સ્વરૂપ ન હોય ને એ મને ન ગમે, મારું સ્વરૂપ જ મને ગમે. એટલે મારે મરવું નથી. એનો અર્થ એવો થયો કે ખરેખર હું અમર સ્વરૂપ છું, નિત્ય સ્વરૂપ છું. એને સત કહે છે શાસ્ત્રની ભાષામાં. મારો સ્વભાવ સત છે. સત એટલે ત્રિકાલ અબાધિત, પહેલાં એ હતું, આજે છે અને કાલે રહેશે. ક્યારે રહે? પહેલાં હતું, આજે હોય, કાલે ક્યારે રહે? એમાં કોઈ વિકાર ન થતો હોય ને તો. વિકાર થાય તો બગડી જાય, તો જાય. આપણા વિકાર થાય છે ને, ચામડા લટકી જાય ને, વાળ સફેદ થઈ જાય. હવે તો નથી થતા સફેદ, મને ત્યાં સુધી કાળા જ રહે છે, પહેલાં કરી દે છે. હા, બ્યુટી પાણી વાળ કરી દે છે, કરચલીઓ નથી દેખાતી. હવે તો બધું થઈ જાય છે સરસ, લિફ્ટિંગ કરી નાખે, ગાલ પર નાક પર બધું હલકું કરી નાખે. કોઈને વૃદ્ધ થવું નથી. શું કામ નથી થવું? કારણ કે વૃદ્ધાવસ્થા આવશે તો મરી જશું. મરવું નથી કારણ કે મારો સ્વભાવ નથી, મારું સ્વરૂપ નથી, હું સત સ્વરૂપ છું. પણ સ્વામીજી, અમે તો જૈન માતા તો મરવાના જ ને. અમારા કાકા મરી ગયા, દાદા મરી ગયા, બાપા મરી ગયા, તો અમે મરવાના જ ને. જે જન્મેલું ને એ મરશે, તમે નહીં મરો. કોણ જન્મેલું? આ શરીર. આ શરીર જન્મેલું, અને શરીર હું નથી, શરીર મારું છે. મારું હોય ને હું ન હોય. આ થેલો મારો છે તો હું થેલો હું છું. આ વસ્ત્ર મારું છે તો આ વસ્ત્ર હું છું. મારું હોય હું ન હોય, શરીર મારું છે, હું નથી. એ મને ભગવાને વાપરવા માટે આપ્યું છે. જા મોજ કર. આપણે મોજને બદલે ખોજ કરીએ છીએ કે ક્યાંથી આને વઘારીને કડકડિયું કરીએ, જાત જાતનું કરીએ છીએ. એટલે મારું સત સ્વરૂપ છે. એટલે મને અમર થવાની બધી જ દવાઓ શેના માટે શોધાઈ છે? લાંબુ આયુષ્ય થાય એના માટે. બીમારી જોતી નથી, વૃદ્ધાવસ્થા જોતી નથી, શરીર સશક્ત જળવાઈ રહેવું છે. મારું સ્વરૂપ ચિત્ત સ્વરૂપ છે. ચિત્ત એટલે જ્ઞાન. કોઈ મને મૂર્ખ બનાવી જાય મને ગમે? અહીંયા જો વાતો થાય છે ને, પાછળ બેઠા છે ને, એનો કાનિયા ખેંચાતો શું કહે છે, શું કહે છે, શું કહે છે? એમ કે પેલા રમીલાબેન છે ને, અરે એ તમે વાત જ જવા, કોઈનું નામ નથી ને ભાઈ સાહેબ? હા, એટલે મેં એવું થોડુંક અઘરું નામ લીધું. એ કે પેલા રમીલાબેન છે ને, એની તો તમે વાત જ કરતા. એમાં જો રમીલાબેન હોય તો એના કાન ઊંચા થઈ જાય કે મારું કોણ કહે છે, મારી કોણ વાત કરે છે? અને પછી એમ કે કેમ તમે એવું કહેશો કે અમે તો મુંબઈમાં બાજુમાં રહેતા? તો કે હા સી હું નહીં. તરત કાઢપ થઈ જાય. કોઈને મૂર્ખ થવું, કોઈને અજ્ઞાની રહેવું, ત્યાં શું વાત થાય છે એ મને ખબર પડવી જોઈએ. અને મને તો આ દિવાળી પાછળ શું થાય એ ખબર નથી પડતી. એટલે નાનપણથી જોજો, બાળક પૂછપૂછ કરે, બા આ શું કહેવાય, બા ઢીકડું શું કહેવાય, આ ફરાણું શું કહેવાય, પૂછીને ગંધ કાઢી નાખે. આપણે કંટાળીને હવે બસ કરીને ભાઈ કેવા કહો છે, કેવા છે, મારું કામ કરવા દે, કામ ન કરવા. જિજ્ઞાસા એવી. કોઈને અજ્ઞાની રહેવું ગમતું નથી, કારણ કે મારું જ્ઞાન સ્વરૂપ છે એટલે અજ્ઞાની રહેવું ગમતું નથી. મારું આનંદ સ્વરૂપ છે એટલે મને દુઃખ ગમતું નથી. જો મરવું ગમતું નથી કારણ કે એમાં દુઃખ છે, અજ્ઞાની રહેવું ગમતું નથી કારણ કે એમાં દુઃખ છે, અસંતુષ્ટ રહેવું, મને સુખ અને સંતોષ જોઈએ છે, એને એક શબ્દમાં આનંદ કહેવાય. એ મારું સ્વરૂપ છે, આનંદ મારું સ્વરૂપ છે. હવે એ કેવી રીતે પ્રાપ્ત થાય સ્વામી? મોક્ષ પુરુષાર્થ તમે કહો છો, અખંડ એક રસ આનંદ મારે પ્રાપ્ત કરવો છે. હવે એ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય, એના માટે તો જ્ઞાન. હવે જ્ઞાન પ્રાપ્ત કરવાની હવે ઉંમર નથી રહી બા અમારી. હવે કેદી અમે આ બધા ઉપનિષદો ભણીએ. એક હનુમાનજી છે ને, હનુમાનજી તો મહાજ્ઞાની હતા, પણ આપણા માટે અર્જુન જ્ઞાની હતો. એકાગ્ર, કેટલો એકાગ્ર હતો? ફરતી માછલીને જે વિધિ નાખે કેટલી એકાગ્રતા હોય. એ પૂછે છે ભગવાનને, ભગવાન મારું મન વશમાં નથી રહેતું, એનું શું કરવું? પવનને મુઠ્ઠીમાં બાંધીએ કેટલું અઘરું છે, એટલું મનને વશમાં રાખવું અઘરું છે. હવે આવો અર્જુન એકાગ્રતાવાળો એ પૂછતો હોય, એના માટે પૂછે કે આપણા માટે? આપણને આ જાણવા મળે એટલા માટે. એમ હનુમાનજીએ એકવાર રામજીને પૂછ્યું કે મારા મુક્તિ માટેનો ઉપાય શું? તો રામજી કે ઉપનિષદોનો અભ્યાસ કરો અને જ્ઞાન પ્રાપ્ત કરો, મુક્ત થઈ. અરે મહારાજ 1008 ઉપનિષદ, કેટલા જન્મ લાગે? તો કે 108 કરો. અરે બહુ લાગી જાય. તો કે એક કામ કરો, 12 ઉપનિષદ 10 ઉપનિષદ કરો. 10 તો થઈ જાય, પણ પછી બીજું કંઈ ન થાય, એ જ થાય ખાલી. તો એ કાંઈ હજી એમાં ધ્યાન બી કરતું. આપણે તો શોર્ટકટ જતો હોય ને, ટૂંકમાં જતી, અમને ટૂંકમાં સમજાવી દઈએ, એમ ટૂંકમાં સમજાય. અને રામજી કે તો એક કામ કરો, માંડુક્ય એકો અલગ, માંડુક્ય ભણો, એમાં ઓમકારની વાત છે.
માંડું કે એક તમે સરખાઈ સમજી લો, તમે મુક્ત થઈ જાઓ. કે મારે આખું ઉપનિષદ ભણવું પડશે? તો કે કાંઈ નહીં, ખાલી ઓમકાર સમજી લો ને આવી જશે. ખ્યાલ આવ્યો? એટલે આ બીજ છે આપણા જ્ઞાનનું. પણ એટલોય આપણી પાસે ટાઈમ નથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો, કોઈ જ્ઞાન દાતા નથી, અને જ્ઞાન દાતા હોય તો મારી પાસે અનુકૂળતા નથી. હજી મને આ બધા વિષયો વળગેલા છે, હજી લક્ષિંદર લાંબુ છે. હું બધું ત્યાગીને જ્ઞાનને સમર્પિત થઈ શકું એવા મારા સંજોગો નથી, એવો મારો સ્વભાવ નથી, એવું મારું મન નથી. તો શું કરવાનું? તો મને કેવી રીતે શાંતિ થાય? પરમ શાંતિ, નિરાત. આપણે અમારે સત્સંગમાં એક ભાઈ આવતા, એક દિવસ બે દિવસ ને ત્રીજે દિવસે મળવા આવ્યા, આના ટૂંકમાં હરિઓમ કરવા આવ્યા. જાય ને હરિઓમ કરવા આવે. ભાઈ બે દિવસથી તમને જોઉં છું, આવો છો, મજા આવે છે? અને કે હા, બહુ મજા આવે. ભાઈ આવજો, પરમાત્મા પ્રાપ્તિનો ઉપાય. મારે કાંઈ પરમાત્મા જોતો નથી. મેં તો તમારે શું જોયું? એટલે મારે તો નિરાત જોઈ છે. તમે એને નિરાત કહો, અમે એને પરમાત્મા કહીએ. એનું નામ જ નિરાત, એનું નામ જ સંતોષ, એનું નામ જ આનંદ, એનું નામ જ પરમાત્મા. સાવ નિરાત થઈ જાય એકદમ જીવનમાં, કશી ઉત્પાદ રહે જ નહીં. એવું કેવી રીતે થાય? જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી કંઈક વચલો રસ્તો તો આપો. સાવ પિત્ત પ્રકોપ ન સમજાય તો કાંઈ નહીં, એક ટેબ્લેટ આપી દો ને, માથું તો મટે કમસે કમ. તો આ એક ટેબ્લેટ તમને આપો, અમારા ગુરુજી આપેલી છે, અને એ માસ્ટર કી છે. તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ જાતની સમસ્યા હોય, તાળું ખોલી જશે. આ માસ્ટર કી લગાવજો. પણ યાદ નહીં રહે, તમે અહીંથી બહાર નીકળશો ત્યાં સુધી જ યાદ રહેશે. જેને સમસ્યાનું સમાધાન કરવું એ ગોખી નાખો. બધી જ અપેક્ષાઓ છોડી દેવાની. આપણા દુઃખનું કારણ માત્ર અપેક્ષા છે. અને સગો ભાઈ ઉઠીને આવું કરે, સંસાર છે. મેં તો એક દંપતીને 50 વર્ષ લગ્ન જીવનના થયા, એટલે એની ઉંમર તો કદાચ 85 70 થઈ હશે, અને કંઈક ચણભણ થઈ ગઈ દાદા દાદીને. એટલે દાદા ઝૂલે બેઠા છે, દાદીમાં રસોડામાં ચા બનાવે છે. એ રસોડાની બારી ત્યાં પોર્ચમાં પડે એટલે ઝૂલો દેખાય, અને કકડાટ કરતાં કરતાં દાદીમાં કહે છે, તમને આવા નહોતા થાય. 50 વર્ષના લગ્ન જીવન પછી હજી તમે ધારો છો? દાદા કે અમે તો આવા જ હતા, તમે નો થઈ રહ્યા, અમે શું કરીએ? ખરેખર એનો અર્થ એ છે, દર ક્ષણે આખો સંસાર પરિવર્તન પામે છે. તો આપણો સ્વભાવ ન બદલે, તમારો નથી બદલો, મારો નથી બદલો, સ્વભાવ બદલે છે. શરીર 7 વર્ષે શરીર આખું બદલી જાય. મેં આ દીકરીને આજે જોઈને 7 વર્ષ પછી જોઉં તો હું એને ન ઓળખી શકું. આખું શરીર એક સેટ બદલી જાય. દર ક્ષણે ક્ષીર્યમાન સંસાર, ક્ષીર્યમાન શરીર. આ શરીર હંમેશા ક્ષીણ થતું હોય, અને સરતી ઇતિ સંસાર, સરકતો જ જાય, લપસતો જ જાય, બધું જ બદલે છે. તો સ્વીકારતા શીખવું જોઈએ. કોઈ અપેક્ષા જ છોડો ને. આ વસ્ત્ર મેં લીધું હોય, હું તો નથી લેતો, અમારા ગુરુજીની પ્રસાદી છે. આ તો બધી પ્રસાદી છે, નકરી પ્રસાદી જ પ્રસાદી છે. આજ તો પ્રસન્નતાનો દિવસ છે. પણ માનો કે મેં બજારમાંથી લીધું અને એમ કે સ્વામીજી આ સરસ છે, લઈ જાઓ. આ ટકશે ને? હા, તમારે 1 વર્ષ તો કાંઈ નહીં થાય, અને 3 મહિનામાં તૂટી જાય તો મને કેવું દુઃખ થાય? અરે સાલાએ આપણને છેતરી લીધા. કારણ કે આપણી અપેક્ષા હતી 1 વર્ષ ટકે એવી. અપેક્ષા જ ન હોય તો ભલે બીજાથી તૂટી જાય, કે ન તૂટે 2 વર્ષ ટકે. હર્ષ શોક બંને જાય, અપેક્ષા રાહિત્ય થવું જોઈએ. કેવી રીતે થાય? એક છાંદોગ્ય ઉપનિષદ છે, એનું એક બહુ સરસ વાક્ય છે. જયશ્રીબેન, છાંદોગ્યનું એક સરસ વાક્ય છે. એમાં એવું કહે છે, ગુરુ છે એના શિષ્યને સમજાવે છે. શિષ્ય એનો પુત્ર જ છે પાછો, અને કે સદૈવ સૌમ્યદમ અગ્ર આસિત એકમેવા દ્વિતીય. સૌથી પહેલાં જ્યારે સૃષ્ટિ બની જ નહોતી ત્યારે એકમાત્ર સત પરમાત્મા હતા, અને માત્ર હતા, બીજું કશું જ નહોતું. હવે કાંઈ નહોતું તો આ બધા ક્યાંથી ઘડ્યા? આ બધા માટલા કશું જ નહોતું. તો એનો અર્થ શું થાય? કે એ એકમાત્ર પરમાત્માએ આ બધા વેશ લીધા છે. આપણે કહીએ ને, આત્મા એક પરમાત્મા, જીવ છે એ શિવ છે. એનો અર્થ આ છે, પરમાત્મા જ આ દીકરી રૂપે છે, પરમાત્મા જ આ બા રૂપે છે, પરમાત્મા જ આ બાપુ રૂપે છે, પરમાત્મા જ આ મહારાજ રૂપે છે, આ પંખો, આ માઇક, કણે કણ પરમાત્મા એ લીધેલો વેશ છે. એક પેલી છોકરી જેને ફોરેનમાં લગ્ન કર્યા, હિરોઈન, શું નામ છે? ચોપડા. શું નામ? આ છોકરીને ખબર હોય, પ્રિયંકા ચોપડા. એનું એક પિક્ચર આવ્યું હતું, રાશિ આપણી 12 હોય ને, એને 12 રોલ ભજવેલા અલગ અલગ રાશિ પ્રમાણે. હવે એક આવી સામાન્ય છોકરી 12 રોલ ભજવી શકતી હોય તો આ મારો વાલો કેટલા રોલ ભજવે? આ બધા રોલ એના છે. તમે પોતે પરમાત્મા છો, હું પોતે પરમાત્મા. જો હું એનાથી બાકાત રહી જાઉં તો એટલો એ અધૂરો રહે કે નહીં? તો એને પરમ કેમ કહેવાય?
પરમ આત્મા, પરમાત્મા, પરમ એટલે એની અંદરથી કાંઈ બાકી ન રહે, બધું જ અંદર આવી જાય, એને પરમ કહેવાય. તો પરમાત્મામાંથી હું જુદો હોય તો પરમાત્માને મેં અધૂરો કરી નાખ્યો કે નહીં, લૂલો લંગડો કરી નાખ્યો કે નહીં. કોઈને આપણે લંગડા કરી નાખીએ, લૂલા કરી નાખીએ તો ગમે ને. હું પણ પરમાત્મા છું, તું પણ પરમાત્મા છે. આટલું સમજવાનું છે કે કેવી રીતે સમજાય. ભગવાને બધા જ વેશ લીધા છે, અને જો ભગવાને વેશ લીધા હોય તો એની ભૂલ હોય. એટલે આ માસ્ટર કી હવે તમે સાંભળજો, આ ગુરુ ચાવી, ગુરુજી આપેલી ચાવી છે. જે છે, જ્યાં છે, જેવું છે યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. હા, એ કહું છું તમે, એ પરમાત્મા છે તો એ પરમાત્મા કેવી રીતે અયોગ્ય હોય, કેવી રીતે બેઠીક હોય? યોગ્ય જ હોવો જોઈએ ને. જો પરમાત્મા જ હોય તો યોગ્ય જ હોય. પણ સ્વામીજી હાલો એ યોગ્ય છે, પણ આ ઘટના બની, આવું બની ગયું છે તો કે જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે એ પણ યોગ્ય છે, કારણ કે ઈશ્વરની યોજના છે, એની ઈચ્છા છે. આ હોલ બન્યો તો એની પહેલાં પ્લાન બન્યો હશે ને, પ્લાન બનાવે આર્કિટેક્ટ, બ્લુ પ્રિન્ટ બનાવે, એ પ્રમાણે આ બને. એવી રીતે આ સંસાર બનાવ્યો ત્યારે પહેલી જે બ્લુ પ્રિન્ટ ભગવાને બનાવી એમાં આ બધી જ ઘટનાઓનો ઉલ્લેખ હતો કે આ 4 તારીખે 4 એપ્રિલે 4 થી 7 આ હોલમાં સત્સંગ થશે અને આ મહારાજ નહીં હોય અહીંયાથી કૂદી પડશે. મને ખબર જ નહોતી અહીંયા આશ્રમ, એટલો ખ્યાલ હતો આ મહારાજનો આશ્રમ થયો, કારણ કે હું ભારદ્વાજ આશ્રમમાં જતો, ત્યાં એ બધાથી પરિચિત છું, એટલે અહીંયા છે ખરી એટલી ખબર, પણ ક્યાં છે એ ખબર નહોતી. અને અચાનક જો મેં આ મને સરસ આવો મોકો આપ્યો. આ નવરાત્રિની અંદર મેં બીજી વખત આ રામાયણનું પારાયણ આ સત્સંગ સાંભળ્યો. નસીબદાર કહેવાય ને આપણે ખરેખર. આપણે એમ કે સાંભળ્યો એમાં શું નસીબદાર, એના વાઇબ્રેશન ઉત્પન્ન થતા હોય. અહીંથી ઘણું બધું ચોખ્ખું થઈ ગયું હોય આપણને ખબર ન પડે, કારણ કે ઘણા બધા પડ ચડેલા છે ને, એકાદું પડ ઉખડી જાય તો શું ખબર પડે, પણ એક એક પડ ઉખડતું જાય છે. શ્રવણ મંગલ છે આ તો, ખાલી સાંભળીએ ને કાંઈ સમજાય નહીં, કાંઈ સમજાય નહીં સંસ્કૃતમાં, પણ સાંભળીએ માત્ર તો પણ મંગળ થાય, કલ્યાણ થાય. એટલે જે છે, જ્યાં છે, જેવું છે યોગ્ય છે. યોગ્ય હોય તો કોની યારે વાંધો પડે? બધી જ સમસ્યાઓ સોલ્વ થઈ ગઈ નહીં. અરે આ મારી આવે માથાકૂટ કરે યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે ને. મારી દીકરી કે મારી બેન કે મારી પુત્ર વધુ કે મારી માં રસોઈ બનાવતી હોય તો મારા માટે કેટલો પ્રેમ હોય ને કે આવવાના છે તો ચાલો સરસ રસોઈ બનાવીએ. અને હું જમવા બેસું ને દાળ મીઠા વગરની આવે તો મને મીઠા વગરનું ખવડાવવા માટે એને દાળ એવી કહી દીધી. એના હૃદયમાં બેઠેલા પરમાત્માએ એને એવી પ્રેરણા આપી કે તું મીઠું નાખવાનું ભૂલી જાય. શું કામ? કારણ કે આજે આ શરીરને મીઠાની જરૂર નહીં હોય અને ડબલ નાખી દીધું હોય તો ભૂલથી એને કે મેં નથી નાખ્યું ને મોડું હશે તો લાવો નાખું, કારણ કે ચખાય નહીં. સંન્યાસીને જમાડવા હોય તો હેઠું ન કરે, ભગવાનની થાળી કરવાની તો હેઠું ન કરે, જુદું લઈને ન ચખાય. ભગવાનને થાળ ધરાવે તો જુદું લઈને ન ચખાય. તો ચાખ્યું તો હોય નહીં અને બીજી વાર નાખ્યું ખારું થઈ ગયું. અરે આ ખારું દૂધ જેવું કરી નાખ્યું, આવું ખવાતા હશે? આપણે ખીજાઈએ અને ધખીએ અને વધીએ, આપણે રીસાઈએ. તમારા માટે આવો પ્રેમ છે કે તમને ખારું ખવડાવે? કેટલો પ્રેમ છે મારા માટે, તો મને શું કામ ખારું ખવડાવે? એના હૃદયમાં બેઠે